ખાસી બધી જોવો પડી જશે. તો લીખોન બીખોન ઘણું બધું થઈ ગયું છે. મારે ડોક્ટર બોલાવીને દવા બવા કરાવવી પડશે. આ જોટીને નવરાવી છે, લાઈટ છે નહીં. જબરજસ્ત ગરીબ છે બાપુ. એવું પેશમાં ઊંધા થઈ ગયા છો. અલ્યા ભાઈ ના વગર તો આ બધું કશું નહીં. ચોખ્ખું દૂધ ખાવા પડે તો ખબર નહીં. મને લાગો હાચું છે કહું ત્યાં આટલી બધી સેવા કરો છો. સાચું જ તો તારે ખોટું થોડું છે. નવરા છો? નવરો તો હતો જ આમ તો. આ બેસો પાડે પણ આવું હંગાત જવું હોય તમારે. આ ચહેરાભાને લીધા છે અને એક માં માસીન છોકરો છે કે આ બાજુ ગામનો તે એને એક હગું બતાવે જોવા જવું. હગામ તો યાર પેલા હેડો કે હાલ આવું હંગાત તો આ પ્રશ્ન પાયો આય ને એવું છે તો 4-5 હગો જોયો પણ કોઈ હરખાઈ ના આવી કે તે પછી આ રૂએ હગું બતાવે તે રૂએ જોવા જવું. છોકરું સારું કરો ખટકો કરો તાન પાસે. હું યા ઘેર હોઈ રહ્યો લેવડો આ ચહેરાભાને લાવ્યો છું અંગાત. હોઈ રહ્યો તો કે હટજો તણ અમાર જવું છે કે રેડો તણ હાથે તણ હું યા તણ નવરો હોઈ રહ્યો કે તો પેલા જવાનું એક તાન લેવડો તાન લેવડો તાન હડો એ કબા કોઈ સાધન બાધન કર્યું છે કે? એ તો રોડ ઉપર જઈને ફોન કરીએ આવે સાધન. ભલે આ તમારા ઘેર થી ફોન કરીને ના રાખવું પડે. આગળ આવીને ફોન હારે અલ્યા યાર એને ઉતાવળો છો કે મને ફોન કરજે તને હું આવું તરત. આવા શું કરવાનું એ વાત સાચી પણ મારે પાછું બેસો ને બેસો પાવાય ને પાછું જલ્દી પાછા આવ. સાધન હું કરી દઉં છું. જલ્દી પાછા આવશે તે આપણે. સાધન હું કરી દઉં તાન. હા કરજો. કરો તણ બરાબર હાલ જ હું લઈને આવું છું સાધન તો. જોજો આવો ખટપટીયો મોણા જો તમે તો કોઈ કરતા જ નહીં. હા ભાનભા હઉ તમે ક્યાં સાધન કરે ને તમારે તો બાઈક છે. અમારે તો બાઈક અરે એકાભા તમારે જવું જ છે કે આપડે તો 12 મિલિયન જો કારા સેવા ગોડાઉન માં મેલે જો હાથવું છે. અરે તાન આપણે જ ક્યાં પડ્યો હોય ખેતરમાં. હા બે બાઈક નવું લાયા છે એટલા આવું લાય ભાઈ હાથવું પડે આ તો. એટલા હાથવું છે. ભેજા છે રગતની વચ્ચે. હપ્તા બપ્તા નહીં ભર્યા પાછા. એવું છે હવે આ તો પેલા આવત લઈ જાય પાછા એક હટકાઈ રાખું. આ સીધારો થી કી વાત આ આ બાદ જવાનું છે કે સીધી હા તાન રાડો કાબા આવો પાછા વિવાહ બેવા હારું હકુવત કરી દેજો પાછા વિવાહ. ના ના કરવું આગું. અરે માર પાછું પેલો વિવો છે કે એ પાછા ફટાફટ કરજો બા હા ફટાફટ. વાતો મે હા બોલો. વાતો કરતા પણ ટ્રેનિંગ તો તમારા હાથમાં હતું કે હું ઓમ જોવાય તો કે જેટલા ઘર થતા હારું હું તો બહાર કાઢો જોવાનું હવે કાઠો કાઢ. અમારા તૂટી જાય લાગે આનું મોઢું જોઈને આયા છો તમે. આ મોટા માથાળો તું મને જળી ગયો છે. તું મને જળી ગયો, તું મને જળી ગયો છે. તને જોયા વગર મને ફાવતું નથી. આવ્યો હું આવ્યો. જમન પતંગ જલી જમન પતંગ જલી જમન પતંગ પતંગ જલી જો તમારો. લા ભેમજીન ઘર જો આવ્યું. પતંગ જલી જો મને પતંગ ભાઈ અમારે છોડીને હાકું કરવું. તું ચમ મેલ્યું તાન. અને આવું છે આ બધું આવું છે ચપ્પલ મારી ગયો સાર. એ અભર કે ભેમલાન ઘર જો આવ્યું. ચપ્પલ મારી ગયું જો આવો ના વાદે જો પૂછવું નહીં હેઠ છે. મારી ચપ્પલ જરી ગયું, મારી ચપ્પલ.
હા સમજે એમાં કરતો છે હવે જમાજે આ તો તમ બધો ભલાઈ રહ્યું છે આ બાઈક જોવા જ હા સમજે મહેમાન તમે શું કરો છો ઘરમાં આવો આવો કોઈ ઓળશામ ના આયા અમે આ પૂછતા છે આટલા એમ ઓવા કે ભેમાજી ગયા ભેમાજી તમે બેમોજી હું પોતે જ એવું છે ઓવા હા બોલો આ તો કોમ પણ બધું વાત કરીએ થોડી હેડો હગાની વાત હતી એટલા જ મેં આવ્યા હતા ઓવો ઓવો આવો તો આવો 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 રામ રામ હા ઉપર આ શું મેમન ગાડી સાઈડમાં કરજો હું ખાટલો લાવું હા ગાડી સાઈડમાં રાખો આયા હું છે અમને થોડું વાતે હગા મગા વાત થઈ હતી કે ઓહો એ તો લો આગાથી જોતા આવો હા જો હું પાણી લાવું હો જો પાણી તો લાવો પીએ તારે આ તો હું તો કે વહેલી વાત કરેલી હતી એટલે કીધું કોઈ નક્કી જેવું નતું પછી વળી આ તો તમે આયા તે વળી બરોબર છે ઉપર પાણી લાવું ના ના વાત સાચી છે આ તો નવરા હતા કીધું લાવો ને નજર થાય લો એ આ બાપુ આ તમારા ગામમાં તો આ જો કે આ ધાન બહાન આમ હેરાન થઈ ગયા હો મારે આતા એક છોકરો મને તો હમું મળ્યું હા પૂછ્યું કે મને તો આમ બે લાપોટે મેલી હા નામ બમ બતાવી ના ઘરે ના બતાવી કોઈ નહીં અમારું શું છે ગોમો ઘર તાબાવાળું બધું કમ્પ્લીટ છે બરોબર પણ જમી બધી હોય છે અને ઢોર હોય બધે છે રેસી હોય કાયમથી હા એ તો બરોબર એટલે મારો ઓળખ્યો નામ પૂછ્યું તે મારો બેટો જો તો ના મારું ધૂળ નાખે બોલો અને મહેમાન વહેલી ફોન કર્યો હોત તો અમારે તો ડોશી આજ તો હાજર નહીં હા એ તો બરોબર પણ આ પેલું રસ્તામાં છોકરો હતું એક ગોળા જેવું ગમતું તું ખૂબ બતાવી- ના ના મારો છોકરો તો યાર બધો વ્યવસ્થિત ધંધો કરે છે એ તો ધંધા જેવો છે હમણાં આવશે તે પૂછ્યું તે મને તો બે લાપોટે મેલી હા અને બાઈક બંધ કરી દે ને એવું કરે ના ના એ જ એટલે રસ્તામાં આવતા જ. ના, ના, તો મારો લુગડો એ મારો રેત કઈ નાખ્યો અમે તો કીધું બે ઝાપોટીએ પણ આવું આપડે ગોડું સમજીને ને હું અડા ઓહો. ગોડા આપડે કોઈ કરાય ના ના, ના, યાર. તાણે અમે અડા હમ. આ ઘર જડ્યું છે હારું છે ને મારે તો ઘર આ વચલા રસ્તા આયા તમે રસ્તા એવું છે એમ તો જડ્યું છે હારું છે આ શેવાળી ને હારું જડે એવું નહીં ઘર મારે યાર ઓવા, હારું આમ તો ઝાડ બાર ખાય રસ્તામાં બસ આડાવાળા છે કે ઓહો. એ તો ઝાડ એવું તો નહીં હા. છોકરું બતાવજે હેડો આ છોકરો હું બોલાવું છોકરા હું હા, ફોન બોલાવો, કરું બરોબર ફોન કરો. એટલે કે શાંતિથી બેહો મારે યાર તમારે પાણી પીવું છે બીજું ના ના પાણી નહીં પીવું છોકરું બોલાવો જોવું અમારે છોકરું બોલાવું કરો અમાર ઉતાવળ છે પેલા ખટકો કરજે પાછા બોલાવું એટલે અમારે એવું છે આ ફટાફટ નજર તાળો કરે અને ઘેર કોમ છે પાંચસો તો નહીં લાગતો આજો. બેહો ઘણી વાર ના ના આટલો વાયરો હોય આ પાછું ચાલુ છે ચાલુ છે complete. ઓર નાખો પાછો બેહો, છોકરું બોલાવું હું હાલ જ. ફોન ચી કરજો મેલી, હા? વાયરો આવે છે ને ખોટું ઉકા ચાલુ કરો છો ના ના યાર આ જો કે આ મારે આ પરસેવો થઈ જશે ને યાર હા હા એ તો તમારા હગા એટલે પછી આ તો કે સેમન જોવા એવી સેવા ના મળી એટલે છોકરો હમણાં હાલ જ આવશે જો હું તમને કહું હા આ અમારા વગડા એ ઘર હોય છે અને આ હોમ જો આ બધો બધો ને ઓવા એ બધો ઢોર અમારો જ છે અને આ બરાબર જમી બધી હોય છે અને એક ઘર છે ધાબાવાળું છે ગોમમાં છે પણ એ ધાબાવાળું બધી તારું વાત છે જાદા નહીં આતા એ છોકરો બતાવજો મેં હેડવું છે હાલ. અભડી મહેમાન અમારે એના આટલામાં ચોક આગુ પાછું થવાની ટેવ છે ને એમાં ચોક આવશે હાલ જ હો હા બોલાવ જલ્દી ના ના બે તો છોકરું તો આટલામાં ગમે તે આજુબાજુ ક્ષેત્રમાં થાતું હોય એટલે હેડ આવ્યો આ થોડો રમત રોડિયો કરે છે બીજું કઈ નહીં આયો આયો છે દેખાતો તો છે ને હા, આયો. ચા બાજુ આયો અલ્યા અલે આ અલ્યા પેલા છોકરો છે. હા આ તો ભવનબા આ રસ્તામાં ભેગો છો તે નહીં આ તો મોટો છે. હા મહેમાન આયા શું જોવા બહુ લાંબાની એવું આ તો ગોડો છે. આનો આગો કાઢી લે. હેડો, મહેમાન એ તો એવું ના હોય એ તો એને થોડું આખાનું દૂધ પીવા દે આવા ના હગો તો અંકુર કરે પછી કરાય. ના ના મહેમાન એ તો છોકરા વાદે ના પીલ્યો કરવાનું હોય આ તો અલ્યા. થોડું મગજ એવું છે એટલે આ તો અમે ત્રણ આયા છીએ પકડ્યું? કાલ ચાર વધારે આવીએ તો ચંપલ આમાં શું થાય? લાય. ના એટલે થોડું મગજ એવું છે એટલે ના ના રવા દો બેહો તો તમે. ચંપલ બંપલ. બેહો, બેહો, બેહો. આ દે, નહીં એવું કરવા માંગે. અરે બે, હા, નહીં હાકું કરો. અલ્યા, મહેમાન ના અરે હું જબરદસ્ત નહીં કરું, હાકું ચાલો, તો કરીએ.
આવો ગોડો સગો કરાતો છે. હગું નહીં કરવું આમ તો. અલ્યા ઉતર તું ખાજો, ઉતર, અલ્યા ઉતર. અલ્યા ઉતર. બધા હેડો અમે એ, તને કોઈ ખબર પડે છે કોઈ ખબર પડે આ મહેમાન અમે કરજે અમે પૈણી જઈએ અમે જોવા કરીને મેલ્યું મહેમાન જતા રહ્યા એ તો તાર તને જોવા હતા ત્યાં કેવું કરીને મેલ્યું તું તારું તારું મોઢું છે તારું મોઢું છે પહેરવાનું તારું મોઢું છે જા રખડ તું તાર રખડી ખા જા રખડ હાવ ગોડો પાછો જોઈને થાચો તોય ઠેકોણું પડવા દેતો નહીં 20 કન્યાઓ જોઈ જા અમે ફર અમે નહીં કશું કરવું તારા માટે તો હું મહેમાનો લાઈને થાચ્યો અમે ફર તું તાર કાકા અમે તો પહેરી ગયા. આ ગોડાનો તો શીખવાડી થાચ્યો હું પહેણી જો ઉપર પહેરી ગયા અમે. આ કોમ કર અમે પહેરી ગયા. ઉપર આ કોમ અમે કર તો પહેરી કોમ કર અમે પહેરી ગયા. જેટલી કન્યાઓ જોઈ એક જ હખા કાઢે જોશે તું અમે તો પહેરી ગયા. હું પહેણી જા ખબર પડશે લે નહીં હેન ઉપર ફટલી હેલો જે આવવાની બસ મારવાની જ વાત કરે ઓમ હેડ ઓમ રસ્તો ઓમ હેડ તું ઓમ હેડ ઈ નાચા હેડ અને આવતા પેલી ડોલ લેતા લઈ હું પહેણી જા કરે છે અપુ તો ઉભો જ રહેતો નહીં અને જો જાય ને નોમની રાડ રાડ્યો જ હોય છે જાણો જોવા તાણ અપુ જોવાનું મગજ જેવું સદ નહીં થાકી જા હો પેલા આ ધૂળ કરી નાખ્યા ને એવા દોડાયા છે. એકાબા ઓ હોમા આવે એટલે ખબર પડે આવે ત્યાં જો તો હગો જોવા જતા રહો નહીં અને ચોક હગો હારું આવ્યો ને તો પેલા જોવો જોણો કેવું છે કેવું નહીં પછી જોવા જો અને વખત પૂછ્યું કે હાગુ હારું છે છોકરું એ હારું છે મારું કેવું છે ચોક હગાની વાત આવે ને તો કુટુંબ ભાઈઓ ચોક હારા ભલા કોઈક માણસ ને પૂછી અને પછી આગળ વાત કરાય. પણ આ તો કેવું હતું કે હું નથા ને છાવ પછી બીજાને લઈ જઈએ એમ કે અને હું બીજા અમે આ છે હું આ તો આબરૂ ના ઝઘડા કઈ નાખ્યા હવે તો આબરૂ મારી કાઢી છે મારા ઘેર કોમ ખોટી થાય છે. તાણે તો જોવું પડે મારે પેલી ક્યાં છો મારે ખોટી જ થાય કોમ પણ કીધું આ નથા ને છાવ ન તો ના હું યાર પેલા જોઈ આવવું પડે યાર